આપણે આગળના ભાગમાં જોયું કે એક રાજપૂતની દીકરી જેનું નામ છે સુજાન અને તે પોતાના બાપને વનવગડામાં ઢોર ચારતા તેના બાપુજીને ભાત આપવા વનવગડામાં જતી હોય છે અને તેને પાછળથી જોયું તો 15 ઘોડે સવાર તેની પાછળ આવે છે, તેને ચારે બાજુથી ઘેરી લે છે અને તે રાજા પોતે કડીનો રાજા મલ્હાર રાવ હોય છે. તે પોતે મુસલમાન છે અને આ દીકરીને વનવગડામાં એકલી જોઈ અને તેની નીતિ બગડે છે અને તે દીકરી સુજાનને કહે છે કે છોકરી તું કોણ છે અને અહીંયા વનવગડામાં શું કરે છે? ત્યારે દીકરી સુજાન કહે છે હું એક રાજપૂતની દીકરી છું, મારું નામ સુજાન છે અને મારા બાપુજી આ વનવગડામાં ઢોર ડાંગર ચારે છે તેમને ભાત આપવા જાઉં છું. ત્યારે કડીનો મલ્હાર રાવ કહે છે કે ઓહો તું એક રાજપૂતની દીકરી છે એમ, તારું રૂપ આ વનવગડામાં રગદોડાય છે એટલે હું તને મારા ઝરૂખાની મારા મહેલની બેગમ બનાવવા માંગુ છું. ત્યારે દીકરી સુજાન મનોમન વિચાર કરે છે કે આ 15 ઘોડે સવાર છે અને હું અહીંયા એકલી છું એટલે ન બોલવામાં મજા છે. ત્યારે દીકરી સુજાન કહે છે કે તમને તો ખબર હશે કે દીકરીના માંગા તો તેમના બાપ પાસે મંગાય, દીકરી જોડે નહીં. તો ત્યારે કડીનો રાજા મલ્હારાવ કહે છે ક્યાં છે તારો બાપ, મને તેની જોડે લઈ જા. તો દીકરી આગળ થાય છે અને કડીનો રાજા મલ્હારાવ છે 15 ઘોડે સવાર સાથે તેની પાછળ પાછળ જાય છે. આ બાજુ વગડામાં રાજપૂત પોતાની દીકરી ભાત લઈને આવશે એની વાટ જોતો પાણાનું ઉશીંગું કરી અને અર્ધ નિંદ્રામાં આધીન થયો હોય છે. એવામાં પોતાની દીકરી સુજાન છે તેને જોઈને મુખે હાસ્ય રેલાવતો રાજપૂત ઊભો થયો. ઓહો ત્યાં તો જોયું તો દીકરી સુજાનની પાછળ 15 ઘોડે સવાર પણ હોય છે. રાજપૂત દીકરી સુજાનને કહે છે દીકરી સુજાન તારી સાથે આ બધા ઘોડે સવાર કોણ છે? ત્યારે સુજાન તારા બાપુજીને કહે છે બાપુ આ બધા આપણા મહેમાન છે. ત્યારે રાજપૂત કહે છે મહેમાન અને એ પણ ઘોડી ચડીને? ત્યારે દીકરી સુજાન કહે છે બાપુ મહેમાનનું તો ભલું પૂછવું, એ તો ક્યારેક પગે ચાલીને આવે તો ક્યારેક ઘોડે ચડીને પણ આવે. આટલી વાતમાં તો દીકરીની આંખોએ બાપને પોતાના ઈશારાથી સમજાવી દીધો. ત્યારે રાજપૂત કડીના રાજા મલ્હાર રાવને પૂછે છે તો બોલો આ બાજુ કેમ આવવાનું થયું? ત્યારે કડીનો રાજા મલ્હાર રાવ કહે છે તમારી દીકરીનું રૂપ આ વનવગડોમાં રગદોડાય છે, હું તેને મારા ઝરૂખાની બેગમ બનાવી કડી લઈ જવા ઈચ્છું છું. તમે હા પાડશો તો પણ લઈ જઈશ અને ના પાડશો તો પણ લઈ જઈશ. રાજપૂત મનોમન વિચાર કરે છે આ સમયે બોલવામાં મજા નથી એટલે રાજપૂત કડીના રાજા મલ્હાર રાવને કહે છે મારી દીકરી કડીના રાજાને પરણે એનાથી રૂડી વાત મારા માટે કઈ હોય? આજથી 7 દિવસ પછી જાડેરી જાન લઈને આવજો અને મારી દીકરીને હું તમારી સાથે પરણાવીશ. આટલું સાંભળી કડીનો મલ્હાર રાવ બહુ ખુશ થાય છે અને તે સુજાન સાથે પરણવાના મનસુબા ઘડી ત્યાંથી ચાલ્યો જાય છે. આ બાજુ દીકરી સુજાન અને તેના બાપુની આંખોમાંથી અશ્રુધારા વહે છે એટલે તેના બાપ દીકરી સુજાનને સાની રાખે છે
એમ કરતા કરતા સાંજ પડી જાય છે. બાપ અને દીકરી ઢોર ડાંગર લઈ ઘેર પાછા વળે છે. ઘરે આવી દીકરી વાળું કરવા બાજરાના રોટલા ટીપવા બેઠી, પણ આજે બાવડામાં બળ રહ્યું નથી. કથરોટમાં લોટ પાણી એક થતું નથી. દીકરી રોટલા ઘડતી હોય છે તેવામાં તો ઘરની અંદરથી અવાજ આવે છે. દીકરી લોટનો પીંડો છે એ કથરોટમાં પાછો નાખી દે છે અને ઘરની અંદર જઈને જુએ છે તો જોયું તો પોતાનો બાપ રડે છે. દીકરીએ બાપુને છાના પાડ્યા અને કહ્યું, બાપુ, ઇતિહાસ ગવા છે. રાજપૂતોના માથે જ્યારે જ્યારે વિપતની વાદળી ઘેરાય છે ત્યારે ત્યારે રાજપૂતોએ દેવી દેવતાના આશરા લીધા છે. કોઈ માણસ પાસે હાથ લંબાવ્યો નથી. ત્યારે રાજપૂત કહે છે, દીકરી સુજાન, તું કહેવા શું માંગે છે? ત્યારે સુજાન કહે છે, બાપુ, મારી માં જીવતી હતી ત્યારે ક્યારેક પોતાના પિયરમાંથી લાવેલા ટંકમાંથી કાળું ઓઢણું ખભે મૂકી આથમણી દિશાએ ધૂપેલિયું ફેરવતી હતી. એ કોને યાદ કરતી હતી એ યાદ નથી, પણ કોઈ દેવી દેવતાને યાદ કરતી હોય એવું લાગતું હતું. તો રાજપૂત કહે છે, તો દીકરી, તારી માં કોને યાદ કરતી છે? કોને ધૂપેલિયું ફેરવતી છે? તો ત્યારે બાપુ કહે છે, દીકરી, એક કામ કરીએ, તું પણ યાદ કર અને હું પણ યાદ કરું, યાદ આવશે. એમ કહેતા કહેતા રાજપૂત બોલી ઉઠ્યો, હા દીકરી, યાદ આવ્યું. તારી માં કાળું ઓઢણું ખભે રાખી પેલી ઓખા મંડળ વાળી ગાંડી મોગલને યાદ કરતી હતી. હા બેટા, તે મોગલ માને યાદ કરતી. હવે શું બાપ દીકરી માં મોગલને બોલાવશે? શું મોગલ માં સુજાનની વારે આવશે? જો આવશે તો કયા રૂપમાં આવશે એ મિત્રો આપણે આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.